અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી કઠવાડા જીઆઈડીસીમાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ લાગ્યાની ઘટના બની હતી। કેંગન વોટર રિફલ બનાવતી કંપનીમાં મેગ્નેશિયમના જથ્થામાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 18થી વધુની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી। ટેસ્ટિંગ લેબ અને R&D વિભાગના સ્ટોરમાં મેગ્નેશિયમના જથ્થાના કારણે આગ વધુ પ્રસરી હોય તેવું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે। FSL અને પોલીસની ટીમને પણ જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં કઠવાડા જીઆઈડીસી ખાતે રોડ નંબર 5 પર આવેલી બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં સવારે 4:30 વાગ્યે આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો કે જેના પગલે ફાયર બ્રિગેડની 18થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 45થી વધુ ફાયર બ્રિગેડના જવાનોએ 2 કલાકમાં આગને કાબૂમાં લીધી હતી। 3 દિવસ પહેલા અમદાવાદના દાણી લીમડાના પટેલ મેદાનમાં આવેલા પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી હતી। આ આગ આસપાસમાં આવેલા કુલ 7 જેટલા ગોડાઉન સુધી પહોંચી હતી। આ ઘટનાની જાણ થતાં જ નજીકના 5 ફાયર સ્ટેશનના ફર્સ્ટ રિસ્પોન્સ વાહનો ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગયા હતા। ફાયર બ્રિગેડની 18 જેટલી ગાડીઓએ આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો। જો કે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી। સ્મોક વેન્ટિલેશન સાથે સર્ચ ઓપરેશન કરીને ફાયર ફાઇટિંગ અને કુલિંગ માટે કુલ 7 જગ્યાએથી ફોર્સિબલ એન્ટ્રી કરી સાંજે 4 વાગ્યે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। 7.5 કલાકે ગોડાઉનની આ ભીષણ આગ કાબૂમાં આવી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।